વડોદરામાં ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અહિંસા અને શાંતિના સંદેશ સાથે નીકળી શોભાયાત્રા। આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક દિવસ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંઘોના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે બતાવેલા અહિંસા અને સત્યનો માર્ગ આજે પણ એટલો જ પ્રાસંગિક છે। હાલમાં જ્યારે વિશ્વના અનેક દેશો યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામીનો શાંત અને જીવો અને જીવવા દોનો સંદેશ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય છે। વડોદરાના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા અને ત્રિદશાનંદન વીર કી જય, બોલો મહાવીરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આજે પ્રભુ મહાવીરનો 2624મો દિવસ છે। પ્રભુનો જન્મ કલ્યાણક દિવસ આજે ઉજવાય છે। પૂરા વિશ્વમાં આજે ખૂબ ધામધૂમથી પ્રભુ મહાવીરનો જન્મ ઉજવાય છે। આજે વડોદરામાં પૂરેપૂરા ચારે બાજુના સંઘો આજે ધામધૂમથી પ્રભુની શોભાયાત્રામાં જોડાયા છે। ત્રિદશાનંદન વીર પ્રભુ મહાવીરે જે અહિંસા અને સત્યનો જે બધાને માર્ગ બતાવ્યો છે, તેનાથી પૂરા વિશ્વનું કલ્યાણ થશે। પૂરા દેશો આજે યુરોપ કન્ટ્રી હોય, ગલ્ફ કન્ટ્રી હોય, બધા જ પોતા અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે। એમાં જો આ પ્રભુ મહાવીરનો સંદેશ અપનાવે તો નિર્દોષ લોકોની જે જાનહાનિ થાય છે એનાથી બચી જાય। એક જન્મ્યો રાજ